આજ્ઞાની ઉપાસના આપણી ચોખ્ખી હશે તો એ બે પાંખો વડે આરામથી અબજો જોજન ઉડીને આપણે પહોંચી જાશું. પણ જો આજ્ઞાની ઉપાસનામાં કાચું હશે તો અક્ષરધામ આપણને બહુ જેઠો થશે. માટે એ પણ આપણે ધ્યાન રાખી અને હવે કવિ છેલ્લે આટલું બધું હશે હો, હા તમે માયાને તરી શકો એવા સક્ષમ હશો, પછી તમને અબજો યોજન ઉડવા માટે પાંખું હશે, વળી તમે બીજું બધું ઘણું બધું કર્યું હશે, પણ એક સંતની કૃપા નહીં હોય તો તમે અક્ષરધામને પામી શકવાના નથી. સામે એક કડી સ્કીપ કરીને લેજો. महापुरुष दास जी गुरु प्रतापे मावदान अक्षर सुखमान से। महापुरुष दास जी ना गुरु प्रतापे मावदान अक्षर नो सुखमान से। स्वामी नारायण स्वामी नारायण स्मरण करसे अक्षर पामसे। स्मरण करशे ते अक्षर पामशे। स्मरण करशे ते अक्षर पामशे। આપણે ગમે એટલા સાધન કર્યા હશે, આપણે ગમે એટલી કથા વાર્તા દેવ દર્શન મંદિર બધુંય કર્યું હશે, પણ જો આપણા જીવનની અંદર ગુરુને સ્થાન નહીં આપ્યું હોય, ગુરુના આશીર્વાદ નહીં મેળવ્યા હોય, એનો રાજીપો પ્રાપ્ત નહીં કર્યો હોય તો આપણે ગુરુ કૃપા વિના અક્ષરધામના દરવાજા ખુલ્લા કરી શકશું નહીં. કારણ કે આ સંત છે એ જ મોક્ષ દ્વારમ અપાવૃતમ, મોક્ષનો દરવાજો ખુલનારા કોણ છે? આ સાધુ છે હો. હા, એને ભગવાને ચાવી સોંપી છે અક્ષરધામના દરવાજાની. આ સંતને આગળ રાખશું ત્યારે એ દરવાજો ખોલી આપશે અને પછી આપણો ધામની અંદર પ્રવેશ થશે. માટે માવદાન કવિ શું કહે છે કે હું બધી રીતે સાધન કર્યા સક્ષમ હતો, પણ મારા પર જ્યારે મારા ગુરુ મહાપુરુષ દાસ સ્વામીની કૃપા થઈ ત્યારે હું અક્ષરનું સુખ માણતો થયો. માટે આપણે પણ આ સંતો આપણા ગુરુ સ્થાને છે. પૂજ્ય ઉપમાન સ્વામી, સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી, સદગુરુ સ્વામી હરિબળદાસજી સ્વામી, આવા સદગુરુ સંતોના આશીર્વાદ લઈ એના કૃપા પાત્ર બની તો આપણે આલોકની અંદર અક્ષરધામમાં પણ સેટ થાશું. અને આલોકને છોડીને જ્યાં આપણે જાવું છે કે અંતિમ લક્ષ્ય મહારાજના અક્ષરધામમાં એના શ્રીચરણની સેવા, તો એ અક્ષરધામની યાત્રા પણ આપણી વિઘ્ન વિના સકુશળ રીતે પૂર્ણ થશે. માટે આ બે યાત્રા આપણે કરવાની. પહેલી યાત્રા ટૂંકમાં શું હતું કે એકબીજાનું ખમીને નમીને આપણે આ અક્ષરધામની સોસાયટીને પવિત્ર કરી કે એમાં ભગવાન પધારે. ભગવાન પધારે પછી બીજું શું કરવાનું તો કે દેહનું અભિમાન છોડી બ્રહ્મરૂપ થવાનું. બ્રહ્મરૂપ થયા પછી આજ્ઞા ઉપાસનાની પાંખું પહેરવાની. આવા સંતોના આશીર્વાદ લઈને તૈયાર રહેવાનું. એટલે શ્રીજી મહારાજ વિમાન લઈને આવે અને આપણે વિમાનમાં બેસીને હસતા હસતા શ્રીજી મહારાજના અક્ષરધામમાં ત્યાં કને જઈને પણ સેટ થઈ જાય. બસ વાલા ભક્તો, આજે ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરી કે ભગવાન સ્વામિનારાયણ આપણને સૌને એ ધરતી ઉપરનું અક્ષરધામ અને પોતાનું દિવ્ય અક્ષરધામ એમાં સેટ થવા માટે સમજણ, શક્તિ, બળ, બુદ્ધિ આપે. એ જ પ્રાર્થનાની સાથે અહીં જ કથાને વિરામ.